નાદ ગામે નર્મદા નદીમાં સ્નાન માટે ગયેલા ગામના શ્રમજીવી યુવાનને મગરે શિકાર બનાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો। જે બાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે મૃતકની પત્નીને ₹4 લાખની સહાયનો ચેક એનાયત કરવામાં આવતા તેના પરિવારજનોએ આ સહાય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ સહાયથી તેઓની દીકરીઓને અભ્યાસ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે ભરૂચ વન વિભાગના અધિકારીએ આ વર્ષે આ રીતે મગરનો ભોગ બનનાર પરિવારને સહાય કરવાનો બીજો પ્રસંગ હોવાનું જણાવવા સાથે આ હુમલાખોર મગરને વન વિભાગે પાંજરે પૂરવામાં સફળતા મળી હોવાનું પણ કહ્યું હતું। આપણે એમની મરનારની વિધવા તથા તેના બાળકોને સરકારશ્રીના નિયમો પ્રમાણે ₹4 લાખનો એક સહાયનો ચેક આજે આપણે એમને સુપરત કર્યો છે। ગુજરાત સરકાર આ બાબતે સતત સંવેદનશીલ છે અને આવા જ્યારે બનાવો બને છે ત્યારે આપણે ચેતવણી આપતા બોર્ડો પણ મૂકીએ છીએ, લોકોમાં એની જાગૃતિ ફેલાવવા માટે શિબિરો પણ કરતા હોઈએ છીએ, પરંતુ આ આકસ્મિક બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે। તાજેતરમાં જ આ મગરથી નર્મદા નદીમાં બીજા માનવનું મૃત્યુ થયું છે અને બંને જણને આપણે વિધિન 24 અવર એમને 4 લાખની એમ કુલ 8 લાખની સહાય આપણે તાત્કાલિક ગુજરાત સરકાર વતી ચૂકવેલ છે અને આ પ્રકૃતિમાં વન વિભાગ તથા NGOનો પણ અમને ફૂલ સપોર્ટ મળી રહ્યો છે અને જે મગરથી આ માનવનું મૃત્યુ થયું છે તેને આપણે પાંજરા મૂકી અને સુરક્ષિત રીતે પકડી લીધેલ છે અને એની હવે તંદુરસ્તી ચેક કરી અને સરદાર સરોવરમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નર્મદા નદીમાં મગરના હુમલામાં થઈ રહેલા વધારાથી વન વિભાગની સાથોસાથ પ્રજાજનો પણ સતર્કતા કેળવે તે આવશ્યક છે। મૃત્યુ થયા પછી જે અમે જે જાણ કરી જે વન વિભાગ છે આપણે પોલીસ ખાતામાં એમને આવીને સ્થળ પર તપાસ કરી બધું કાયદેસરનું છે। ત્યાર પછી અમને જે ગુજરાત સરકાર તરફથી જે સહાય જે આપવાની હતી એ અમને આજે આપી છે। એ વતી એમને ગુજરાત સરકાર એમના જે વતી અમને જે ચેક અર્પણ કર્યો છે, એમના જે મિસિસ છે, એમના જે વિધવા પત્ની છે, 2 છોકરીઓ છે, મમ્મી છે, એ જે ગુજરાત સરકારના અમે ખૂબ ખૂબ આભારી છે, જેથી એ જે અમને ચેક અર્પણ કરે એનાથી અમારું જે આ છોકરીઓને અમે બનાવી શકીશું, સારું એમનું ભવિષ્ય અમે બનાવી શકીશું।